ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન તૂટી રહી છે અને આખી દુનિયા ઉર્જાના સંકટનો સામનો કરી રહી છે। ત્યારે આવા સમયે વિશ્વના ઘણા બધા દેશો પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ત્યારે પરંતુ ભારતમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય જ્યારે લીધો છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયામાંથી સીધી 3 રૂપિયા કરવા અને ડીઝલ પર 10 રૂપિયાથી શૂન્ય કરવા લીધેલો આ નિર્ણય એક ગ્લોબલ સંકટ વચ્ચે પણ ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ ન પડે તે રીતે સુનિશ્ચિત કર્યું છે। આ નિર્ણય માટે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીની સંવેદનશીલતા ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું એ જીવંત ઉદાહરણ છે।